તમે જે ગૂગલની સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરો છો એ હકીકતમાં ડિલીટ થતી જ નથી. તમને મારા પર વિશ્વાસ નથી આવતો ને તો મેં અહીંયા બ્રાઉઝર ઓપન કરી લીધું છે અને મેં YouTube ઓપન કરી લીધું છે. તમે જોઈ શકો તેમ અહીંયા youtube.com વેબસાઇટ આવી ગઈ છે. ધેટ મીન્સ આ મારી ગૂગલ સર્ચ હિસ્ટ્રીમાં આવી જવી જોઈએ. તમે જોઈ શકો તેમ YouTube વાળી વેબસાઇટ અહીંયા આવી ગઈ છે. મતલબ મેં જે સર્ચ કર્યું એ મારી ગૂગલ હિસ્ટ્રીમાં સેવ થઈ ગયું છે. હવે હું શું કરીશ, આપણે જેમ નોર્મલી ગૂગલ હિસ્ટ્રી ડિલીટ કરીએ છીએ એ રીતે અહીંયાથી આ ડિલીટ કરી દઈશ. હવે મેં સર્ચ હિસ્ટ્રી તો ડિલીટ કરી દીધી છે. મતલબ મેં શું સર્ચ કર્યું હતું એ કોઈ જોઈ નહીં શકે. બટ એક રસ્તો છે જોવાનો જે તમને નહીં ખબર હોય. તમારે ગૂગલ પર સર્ચ કરવાનું છે activity.google.com. હવે તમે અહીંયા નીચે સર્ચ કરશો એટલે YouTube વાળી વેબસાઇટ આવી ગઈ છે. ડિટેલ્સ પર તમે સર્ચ કરશો એટલે તમને બધી જ ડિટેલ્સ જોવા મળી જશે. તમે શું સર્ચ કર્યું હતું, ક્યાં સર્ચ કર્યું હતું અને ક્યારે સર્ચ કર્યું હતું. આનો મતલબ તમે બ્રાઉઝર પરથી તમારી સર્ચ હિસ્ટ્રી ડિલીટ પણ કરી દેશો તો પણ એ કોઈ પણ રીતે એક્સેસ થઈ શકે છે. હવે આ તો થઈ નોર્મલ બ્રાઉઝિંગ સર્ચ હિસ્ટ્રીની વાત, પણ આપણે જે ઇન્કોગ્નિટો મોડ પર આટલો ટ્રસ્ટ કરીને આપણા પ્રાઇવેટ સર્ચિસ કરીએ છીએ એ બધું પણ ડિલીટ નથી થતું. તો આજના વિડીયોમાં આપણે આ બધી જ વાત કરશું. તમે ઇન્કોગ્નિટો મોડ અને નોર્મલ બ્રાઉઝરની સર્ચ હિસ્ટ્રી કઈ રીતે ડિલીટ કરી શકશો. વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ અને ઇમ્પોર્ટન્ટ છે, તો વિડીયો એન્ડ સુધી જોવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તમને આવા જ યુઝફુલ કન્ટેન્ટ ગુજરાતીમાં મળતા રહેશે. ઇન્કોગ્નિટો મોડની સર્ચ હિસ્ટ્રી કઈ રીતે ડિલીટ થશે એ તો જલ્દી જ બતાવીશ, પણ આપણે નોર્મલ બ્રાઉઝરની સર્ચ હિસ્ટ્રી કઈ રીતે ડિલીટ થશે એ જાણી લઈએ. તમારા કોઈ પણ બ્રાઉઝરમાં activity.google.com ઓપન કરો. અહીંયા તમને તમારી વેબ એન્ડ એપ એક્ટિવિટી, તમારા લોકેશનની હિસ્ટ્રી અને તમારા યુટ્યુબની હિસ્ટ્રી જોવા મળી જશે. બટ આ બધું ડિલીટ કઈ રીતે કરવું એ ખૂબ જ સિમ્પલ છે. અહીંયા તમને ડિલીટનો ઓપ્શન દેખાશે, એના પર ક્લિક કરો, પછી ઓલ ટાઈમ પર ક્લિક કરો. હું ખાલી ક્રોમ સિલેક્ટ કરીને નેક્સ્ટ પર ક્લિક કરી દઈશ. પછી ડિલીટ પર ક્લિક કરશો એટલે તમારી બધી જ સર્ચ હિસ્ટ્રી પરમનન્ટલી ડિલીટ થઈ જશે. બટ તમારે હવે ફ્યુચરમાં ગૂગલ ક્લાઉડ પર કોઈ પણ હિસ્ટ્રી સેવ જ નથી કરવી, તો એના માટે તમારે એક સેટિંગ કરવું પડશે. સિમ્પલી તમારે અહીંયા વેબ એન્ડ એપ એક્ટિવિટીમાં જવાનું છે. પછી અહીંયા જે ટર્ન ઓફનો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે. બસ હવે તમે વેબ એન્ડ એપ પર કોઈ પણ એક્ટિવિટી કરશો એ ગૂગલ સેવ નહીં કરે. હવે આઈ હોપ કે તમને શાંતિ મળી ગઈ છે અને તમે ગૂગલ પર જઈને કાંઈ પણ સર્ચ કરી શકશો, ઇફ યુ નો વોટ આઈ મીન. હવે આ ટ્રીક હતી નોર્મલ બ્રાઉઝર માટે, બટ વોટ ઇફ તમે ઇન્કોગ્નિટો મોડ યુઝ કરો છો તમારા રિસર્ચ અને સ્ટડી મટીરિયલ્સ માટે. તો ભલે ઇન્કોગ્નિટો મોડ તમારા બધા સર્ચિસની હિસ્ટ્રી તમારા ડિવાઇસ અને તમારા બ્રાઉઝરમાં સેવ ના કરે, પણ એ બધી જ હિસ્ટ્રી તમારા ઇન્ટરનેટ પ્રોવાઇડર્સ અને સર્વર્સ પર સેવ થાય છે. તમે આ બધી જ સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો. એ બતાવવું પહેલા એક શોર્ટમાં વાત કરી લઈએ ઇન્કોગ્નિટો મોડ છે શું અને તમારે યુઝ કેમ કરવું જોઈએ. બેઝિકલી ઇન્કોગ્નિટો મોડનો મતલબ થાય છે હાઇડિંગ યોર આઇડેન્ટિટી. મતલબ તમે કોઈ પણ વેબસાઇટ ઇન્કોગ્નિટો મોડમાં વિઝિટ કરશો તો એને લાગશે તમે કોઈ નવા યુઝર છો. અને તમારે આ મોડ યુઝ કેમ કરવો જોઈએ. તમે કોઈ પણ બીજા લેપટોપમાં તમારું ઈમેલ આઈડી લોગિન કરશો તો તમારા બધા જ ડેટા સેવ થઈ જશે. જો સેમ તમે ઇન્કોગ્નિટો મોડમાં કરશો અને જેવો જ ઇન્કોગ્નિટો મોડ ઓફ કરશો એટલે તમારા બધા જ ડેટા ડિલીટ થઈ જશે. ઇન્કોગ્નિટો મોડની સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે આપણે DNS કેશ ક્લિયર કરવા પડશે. ડરવાની જરૂર નથી, ખૂબ જ સિમ્પલ છે. તમારા કોઈ પણ ફોન કે પછી લેપટોપમાં ક્રોમ ઓપન કરો અને પછી ટાઈપ કરો chrome://net-internals/DNS અને સર્ચ કરી લો. પછી અહીંયા તમને ઓપ્શન મળી જશે ક્લિયર હોસ્ટ કેશ. એના પર તમે ક્લિક કરશો એટલે તમારા બધા જ DNS કેશ ડિલીટ થઈ જશે અને તમારી બધી જ સર્ચ હિસ્ટ્રી ડિલીટ થઈ જશે. તો ભાઈ આટલું બધું કર્યા પછી તમને સેફ ફીલ થાય છે તો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. આનો થોડો વિડીયો લાંબો હતો પણ સામે ઇમ્પોર્ટન્ટ પણ એટલો જ છે. તો આ વાત પર શેર કરજો આ વિડીયો, એટલે બાકી બધા પણ તમારી જેમ એમના કિંમતી ડેટાને સેવ કરી શકે. થેન્ક યુ સો મચ આ વિડીયોને જોવા માટે. મળીએ જલ્દી જ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટેક કેર. બોનસ ઇન્કોગ્નિટો મોડની સર્ચ હિસ્ટ્રી કઈ રીતે ડિલીટ થશે એ તો જલ્દી જ બતાવીશ, પણ એ પહેલા આપણે નોર્મલ બ્રાઉઝરની સર્ચ હિસ્ટ્રી કઈ રીતે બટ તમારે હવે ફ્યુચરમાં કોઈ પણ હિસ્ટ્રી તમારે ગૂગલ પર अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. ફ્યુચરમાં